મિત્રો આ જે આપણો વાડીના શેઢેથી જે નીકળે છે પાણી, ત્યાં જોઈ શકો છો તમે પાણી આપણા વાડીમાંથી અને વાડીના શેઢામાંથી નીકળતું પાણી છે. અને આપણા ભાઈ ગાવું સરાવે છે. આપણે એને બે ત્રણ પ્રશ્ન પૂછશું કે વાડીમાં શું આવેલું છે અને કઈ રીતના નુકસાન છે. ભાઈ શું આવેલું છે તમારી વાડીમાં? અત્યારે અમારે ભીંડો છે, હરગવો છે અને લીંબુ છે. તો હરગવામાં કઈ રીતે નુકસાન છે, ભીંડામાં કઈ રીતે નુકસાન છે? હરગવામાં તો માનો કે ફાલ આવવાની શરૂઆત હતી અને ચાલુ મતલબ સિંગ બેહવાની શરૂઆત થઈ હતી. વરસાદને લીધે બધા પાંદડા ખરી જાય, સિંગનો ફાલે જે હરગવાની તૈયારી હતી એ બંધ થઈ જાય અને એની કરતા વધુ તો આમ જમીનનું ધોવાણ ને એનું વધુ થઈ ગયું છે. એક પ્રકારનું કે રેસકાણ તો 4 મહિનાથી હતું પાણી અને એમાંથી પ્લસ પાછું આ બધું પાછું ઉપરથી અત્યારે વરસાદ આવ્યો કારણે અત્યારે જે રેસકાણ સુકાવાની તૈયારીમાં હતું, હવે કેટલા સમય માટે રેસકાણ હજી રહેશે? હજી 1 મહિનો ઉપર પાકું રહે, કારણ કે સવારનું પાણી ચાલુ છે, હજી સાંજ પડવા આવી, હજી તો આ સમય રહે એ અલગ. એટલે અંદાજ તો એવો છે 1 મહિનો તો પાકું એમ. 1 મહિના સુધી હજી રેસકાણ રહેશે, એટલે 1 મહિના સુધી હજી કોઈ ખેતીમાં કઈ નવો પાક કે કરી શકવાની સંભાવતા છે જ નહીં, બરોબર?